શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ગઈકાલે સત્સંગમાં ગયા, ખૂબ આનંદ આવ્યો। પહેલી વાર એવી જગ્યાએ ગયા કે જેટલા વૈષ્ણવ હતા 50 કે 40 બધાના ઘરે ઠાકોરજી બિરાજ્યા, કોઈ વૈષ્ણવ ઠાકોરજી વિના નહીં। અને પછી જે એ લોકોને ઠાકોરજીની વાતો કરવાની, વ્રજની વાતો કરવાની, કુંજની વાતો કરવાની, એ જે આનંદ આવે ને એ અનુભવવાની વસ્તુ છે। અને કોઈક જગ્યાએ એવી ભરાઈ જાય કે 40-50 જણા હોય, એમાં 2 કે 3 ના ઘરે ઠાકોરજી બિરાજતા હોય બધા બ્રહ્મ સંબંધી। અને પછી બ્રહ્મ સંબંધી હોય એમ ગળામાં પછી કંઠી તો ના હોય, એલર્જી છે, વાગે છે, ગરમીની હિસાબે હમણાં જ કાઢી નાખી। મેં તો લાવો બતાવો, ધારે હતી કે ધર્મ, તમે ધર્મને જાળવશો તો ધર્મ તમને જાળવશે, તમે ધર્મથી વિમુખ બની જશો, મા બાપથી તમે અલગ થઈ જાઓ લગ્ન કરીને, પછી તમે એમ કહો કે અમારા મા બાપની સેવા કરવી જ પણ તમે કેવી રીતે સેવા કરી શકો? સાથે તો રહેતા નથી। અને પાછા એમ કે ના અમે તો અઠવાડિયે 2 વાર તો ખબર કાઢવા જાય છે। એના કરતા પાડોશી સારા, રોજ ખબર પૂછે અને કલાક નો દેખાય એટલે બૂમ પાડે, કાકા માસી શું કરો છો, અવાજ કેમ નથી આવતો? તો હવે કોણ વિમુખ ને કોણ સન્મુખ? અને પાછા આપણે પૂછીએ તો કે વ્યવસ્થા માટે જુદા છે। મા બાપની વ્યવસ્થા તો કે સાથે અમારે ઘર નાનું પડતું હતું, 7 દીકરા ને 4 દીકરી હોય ને તો એક રૂમ રસોડામાં મા બાપને ઘર નાનું ન પડવો મારવાલા, એ ઉછેરીને મોટા કરે। પણ 3 રૂમનો ફ્લેટ હોય ને એમાં મા બાપ ભેગા રહે ને તો એમ કે અમને નાનું પડે છે, તમારું મન નાનું છે। એ જ વસ્તુ પછી તમારી સાથે નહીં થાય। પેલા વૃદ્ધાશ્રમમાં એક માજીને મૂકી, હવે 20 વર્ષે દીકરો આવ્યો તો કેવી રીતે ઉછેરીને મોટો કર્યો, ને લગ્ન કે મારે તો બીજી જ્ઞાતિ કઈ સમજી જાઓ, મારે કેવું નથી। માએ એ આમ કાળજા ઉપર કાળબેન પથ્થર રાખીને આ પાડી, ધામધૂમથી લગ્ન કરી દીધા। હવે પોત પ્રકાશ, મને તારી માં સાથે નહીં ફાવે, માજી આ સાંભળેલી। હવે દીકરો એકનો એક હતો, ઘણા વર્ષે આવ્યો હતો, એટલે બાપા ગુજરી ગયા ત્યારે બધું દીકરા નામે કરતા ગયા। એટલે ફરીને આવ્યા પછી દીકરાએ કીધું મમ્મી હું તને રોજ 2 ટાઈમ વૃદ્ધાશ્રમમાં મળવા આવીશ, તારા બધા પૈસાની ને વ્યવસ્થા કપડાની ને રોજ હું ફ્રૂટ ને બધું દઈ જઈશ, દવા ને બધું। પણ મીનુને તારી યાર નથી ફાવે કે ભાઈ મીનુને અમે ભેગા રહ્યા જ નથી, અમે તો હજી તો એ 4 દી થાય છે, 4 દીમાં એને ખબર પડી ગઈ કે મારી યાર નહીં ફાવે। ભાઈ તને મારી યાર ફાવે છે, પણ પછી મીનુ ના ફાવે એટલે માં સમજી ગઈ કે 4 આંખો મળી અને 4 દિવસમાં 4 દિન કી ચાંદની ફેર અંધેરી રાત। તો કે ભાઈ મારે વૃદ્ધાશ્રમમાં નથી જવું, આ ઘર મારું છે, હું રહીશ, તો બીજો ફ્લેટ લઈ જાય। તો કે ઘર તો મારું છે મમ્મી, કે જોયું તો પુત્ર પ્રેમમાં આંધળા બનીને એના વરે મકાન નાના નામે કરતી હતી। માજી સમજી ગયા હવે કોઈ રીતે હારો વારો ના।
મૂકવા ગયા. માજીને તો એટલો અહંગરો લાગ્યો દીકરાનો, કારણ કે આટલા વર્ષે આપ્યો હતો અને આવી રીતે ઉછેરીને મોટો કર્યો. ત્યાં અઠવાડિયા પછી માજીને એટેક આવ્યો એમ, એટલે લખવા લાગ્યો પેરાલિસિસથી. છેલ્લે બોલાવ્યો કે ભાઈ હવે આમનું કઈ કહેવાય નહીં, આવી જાઓ. મમ્મી તારી છેલ્લી શું ઈચ્છા છે? એ કે ભાઈ આ રૂમમાં અમે 4 જણા રહી છે, એમાં પંખો બગડી ગયો છે તો નવો નંખાવી દે. તો કે હવે તારે તો આજ કે કાલ શું જરૂર છે પંખાની, ખોટા ખર્ચા છે. એ કે ના ના હું તો આજકાલમાં વહી જઈશ, પણ તું આવીશ ત્યાં તારે જોશે ને તારાથી ગરમી સહન નહીં થાય. જાતા જાતા દીકરાના સુખનો વિચાર, પણ આમ સનાતન સત્ય કે આજે તું મને મૂકી ગયો, કાલ તારો દીકરો તને મૂકી જશે. એનું કારણ એ છે સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે. અને ઠાકોરજી ઘરમાં હોય અને બા જાય એટલે ઠાકોરજી ગુરુ ઘરે, તો છોકરાઓ કે ઠાકોરજી ગુરુ ઘરે તમે વૃદ્ધોના ઘરે. 50 વર્ષ પહેલા મેં તો કોઈ દિવસ વૃદ્ધાશ્રમ જોયા જ નતા, હોય મને ખબર નહોતી. અત્યારે તો ઉદઘાટન કરે પ્રધાન કે આવા નવા ખુલતા રહીએ અને આવી સગવડતા. આ સંસ્કૃતિ છે કે વિકૃતિ છે? આ સમાજની વિકૃતિ. ધર્મ ગયો છે ને પછી હું સનાતન ધર્મની વાત કરું છું. હું પુષ્ટિ માર્ગની કે શૈવપંથીની કે શાક્ત ધર્મની વાત નથી કરતો, હું હિન્દુ ધર્મની વાત. આપણી સંસ્કૃતિ નથી, આપણી વિકૃતિ છે. આજે મારે પુષ્ટિ માર્ગ સિવાય ન બોલવાનું હોય. મારા ઘરે આવે ત્યારે કોઈ આવો કિસ્સો આવી જાય ત્યારે હૃદય દ્રવિત થઈ જાય મારું. એટલે એ જ વિષય મનમાં ઘેરાતો હોય, ઘોળાતો હોય, એટલે અત્યારે એ જ મનમાં આવી ગયું. આ નગ્ન સત્ય છે આપણી જિંદગી. પણ આ યુવાનીમાં ન સમજાય મારા બોલા. જે મા બાપે 25 વર્ષનો કર્યો તો તું 25 વર્ષ તો ભેગો રાખ મારા વાલા. ઓલી આવીને 4 આંખ મળીને 25 દિવસ માટે જુદું થઈ જવું છે. એક માજી કે મારા દીકરા ને પરણાયું ઈલાબેન, પણ મારા ઘરે ઠાકોરજીની સેવા એટલે મેં નક્કી કર્યું કે ભાઈ હવે એ પરણી જાય એટલે વહુને ચાવી આપી દઉં ને લોકરે આપી દઉં ને હું પછી નિવૃત્ત થઈ જાય. કાંઈ જોઈતું હોય તો મારે બેંકમાં જવું ને સવારમાં બેંક પાછી 2 વાગ્યા પછી ખુલીને એટલે ઠાકોરજીની સેવાના ભોગે જવું પડે. પેન્શન લેવાય સવારે જવું પડે, 2 વાગે બંધ થઈ ગયું. મેં દીકરાને કીધું કે બેટા હવે તું ને તારી હો, હવે હું તારા પપ્પા નિવૃત્ત, હવે અમારે કાંઈ લેવા નહીં કરી દેવાનું. એટલે બધી ઓથોરિટી એને આપી દીધી. પછી વહુને ખોળો કરવાનો થયો એટલે પિયર સ્વવર કરવાનો. દીકરો આવ્યો, ગોડા કરી વહુએ દીકરો જાણો. હવે એની બેન ને મા બાપ કેવા જવરાઈ, મારે વર્ણન નથી કરવું. એમણે તો કર્યું હતું, મારે નથી કરવું. મારે લૌકિકમાં પણ અત્યારે સમાજનું આ નગ્ન સત્યથી નહીં મારે કેવું છે. એટલે દીકરો આવ્યો એટલે પછી માજીનો દીકરો રોજ ત્યાં જાય, હાલે 2 કલાક બેસે. દીકરો આવ્યો તો માજી રાજી થઈ. બધા એવું કે તાર પપ્પા જેવો છે નહીં ભાઈ? એ કે ના ના મારી વાઈફ જેવો છે. સારું, એ તો બધા જેટલા આવે ને તારા સગાવાલા એ બધા એવું કે એ દાદા જેવો છે દેખાવતા. ના ના મારી વાઈફ જેવો છે. પછી એકવાર કંઈક વાત થઈ એટલે માજીએ પૂછ્યું કે 3 મહિને તેડી જઈએ, કારણ કે હવે મને બહુ તકલીફ થાય છે, હું કરી શકતી નથી. દીકરો ત્યાં ખબર કાઢવા જાય, ઘરે આવી જાવ ત્યાં હું કહું કે ભાઈ ત્યાં બધા ને આવે તો સાંજે મારે તો ખાખરો દૂધ ચાલી જાય. એટલે પેલા બેને ફોન કર્યો કે 3 મહિના હવે મારથી થતું નથી. એટલે પછી ત્યાં એની
મમ્મીએ ફોન લઈ લીધો, ના એના પપ્પાએ. એ કે 5મા મહિના પહેલા નહીં આવે. સારું ભાઈ, તમે જેવી છે. કે સાંજે દીકરો આવ્યો તો કીધું કે આવી જાય તો આપણે તો કામવાળો હોય છે ને આપણે મારા જ રાખી લઈશું. ભાઈ હવે મારાથી નથી થતું, મારો પગ તો બિલકુલ ચાલતો નથી, એક ડગલું હલાતું નથી મારાથી. તો કે ના, મારા સાસુ સસરાએ ના પાડી છે કે 5મા પહેલા તો નહીં જ આવે. એટલે પછી મારાથી થતું નથી કંઈક, હવે એક કામ કરીએ મમ્મી, હું જુદો થઈ જાય. હારું ભાઈ, કાંઈ વાંધો નહીં, તું તાર જુદો થઈ જાય, સારી જગ્યાએ લેજે, પૈસા જે જોઈ લઈ જા મારી પાસેથી. આટલી બધી જમીન છે એમાંથી ને તને વેચીને સારો બંગલો લેવો એટલે તો તારી લાલિયાને સરખો સાચવજે 5મા મહિને. તો કે હું મારા સાસુના ઘરની આજુબાજુ રહીશ, કાંઈ વાંધો નહીં. મારે નક્કી કર્યું, પ્રભુ તું રાખે તેમ રહેવું, તારાથી જુદી ન કરતો. દુનિયાને જે કેવું હોય કરવું હોય કરે. હવે કીધું કે તારે જુદું થવું હોય તો થઈ જાય. એટલે ઓલાને સ્ટ્રાઇક થયો કે જો મારી મમ્મીનો ક્યાંય વાંકો હોય તો મારી મમ્મી દલીલ કરે કે આમ કરે. પછી કે મમ્મી તારે ફોનમાં વાત થઈ ગઈ, મને બતાવ. હવે મમ્મી તો રેકોર્ડિંગ આવડે નહીં, પણ ઓલાએ કાંઈક ફોન એવો હતો, ઓલાએ કાંડો એટલે એના સાસુ સસરા દબડાવતા હતા કે જરાક સરખો થાય એટલે મોકલીએ. પેલા ખોડે દીકરો આવ્યો છે તો તમને તો કાંઈ ગણ નથી ને, અમારી દીકરી ત્યાં આવે એટલે તો કરવું જ પડે ને, અને કાઠું બોલવું હોય આમ તેમ ને. એટલે એની મમ્મી એમ બોલે, ભાઈ તમને અનુકૂળ હોય એમ, ભાઈ તમને અનુકૂળ હોય. ઓલા છોકરાને થયું કે મારી મમ્મી 10 વાર બોલી કે તમને અનુકૂળ હોય એમ, અને આ તો મારી વાઈફ, મારા સાસુ સસરા, મારા સાળી બધા એકી શ્વાસે મારી મમ્મી દબડાવ જ કરે. ત્યાં જઈને કહીએ હું જુદો થવાનો. હવે એ લોકોને તો થઈ ગયું, એ લોકોએ ચડાવ્યો હતો કે તારે જુદું થઈ જવાનું આમ તેમ. હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય જુદો થવાનો નથી. અને મારા વાઈફને 3જે મહિને મોકલવા હોય તો ભલે, નહીં કે ભલે અહીંયા ગયા. 3જે મહિને આવી ગયા અને બધું બરાબર થઈ ગયું. તો જો મારા વાલા દીકરો જ બરાબર હોય ને તો વૃદ્ધાશ્રમ હોય જ નહીં. આ વિષય મારો નથી, પરંતુ આજે કોઈ આવીને જ્યાં આમ છેડી જાય ને પ્રશ્ન, તો મારા મનમાં ઘૂઘવાતો રહે. તો મારે એટલું જ કહેવું છે કે ઠાકોરજી તો જ રાજી રહે, ઘરમાં મા બાપ પ્રેમથી રહેતા હોય અને તમે પ્રેમથી રાખતા હોય. હવે એક નાની વાત, ગ્વાલિયરમાં ભાનગ્રહ કરીને એક રાજા હતા, એના દીવાન હતા ખડકસેન. હવે એ ખડકસેનને એવું કે સાધુ ને સંતો ને વૈષ્ણવ જે આવે એને આગતા સત્કાર કરવી, એને રાખવા, એને વસ્ત્ર દેવા, એ જાય તો એને ખર્ચી દેવી. અને દીવાન એટલે બધાય પૂછે કે દીવાનનું ઘર ક્યાં, એટલે બધાય બતાવે કે અહીંયાથી. અને દીવાનને જે દિવસે 5-25 સંતો કે વૈષ્ણવ નું આવ્યો હોય ને તો સાંજે એના વાઈફને કે આજનો દિવસ વાંચ્યો ગયો, આજ કોઈ સંત મહાત્માએ ચરણ ન પાડ્યા, કોઈ વૈષ્ણવના ચરણની રોજ આપણા ઘરે ન પડી, આજનો દિવસ આપણો વાંચ્યો ગયો. એટલે એના વાઈફ કે કાંઈ વાંધો નહીં, કાલ ડબલ આવશે. રાતના ભગવત નામ લે, પણ મનમાં પાછી વ્યથા થાય કે આજનો દિવસ તો આવો ગયો. પછી તો એવા દિવસો આવવા માંડ્યા કે ઝુંડના ઝુંડ આવે. અને પછી તો એની ખ્યાતિ થઈ ગઈ ખડકસેનની ચારે બાજુ કે ઓહો, આને જે સંતોની સેવા કરે, વૈષ્ણવોની સેવા કરે, એવી કદાચ આખા ભારતમાં કોઈ નહીં કરતું. પોતે પીરસે ને, પોતે સવારના પોરમાં એને નાહવાની વ્યવસ્થા કરી દે, ને ચપ્પલ ન હોય તો એના ચપ્પલની વ્યવસ્થા કરી દે, કપડાં ન હોય તો કપડાની વ્યવસ્થા કરી દે. વાહ વાહ થઈ ગઈ. જો બહુ વાહ વાહ થાય ને એટલે લોકો પછી ઈર્ષાળુ હોય, અને સારા કાર્ય કરતા હોય ને એની ઈર્ષા બહુ થાય, એ લોકોથી સહન ન થાય.
અને એની જે પાછળ પડે લોકો એની સાથે ઝુંડ થઈ જાય કે વાન પાડલો. એટલે બેચાર એના જે દુશ્મના, આને કોઈ યાર દુશ્મના હોય, આ તો કેતો બધાય મારા, પણ જે દીવાનની સમકક્ષ હતા અને દીવાની વાવા થવા માંડી એટલે બધા રાજાના કાન ભર્યા. હવે રાજા વાજા માંદ્રા, એને કાચા કાન હોય. કાચા કાન એટલે માટલીનું ઘડું કાચું હોય ને તો ક્યાંક ભટકાય ને એટલે તરત ફૂટી જાય. એટલે આ કાચા કાન વાળા હોય ને એને કોઈ ભરાવે ને એટલે તરત એના કાન ફૂટી જાય. ઘણા કોડિયા હોય, ઘણા કાન હોય અને ઘણા કર્ણ હોય. કોડિયા હોય આવા હોય, કાન હોય એ સાંભળે ખરા પણ વિચારે, અને કર્ણ હોય ને સાંભળે ને સારું જ સાંભળે, ભગવાનના ગુણાનુવાદ. રાજા કોડિયા હતા. રાજાએ કીધું, એ કે રાજા સાહેબ અમારે તમને નથી કેવું, પણ આ દીવાન તમારું ભંડાર ખાલી કરી નાખશે. તમે આટલું સરસ રાજ ચલાવો છો, તમારું રાજમાં નામ છે, તમે કર કેવા માપમાં ઉભરાવો છો, પ્રજા તમારાથી રાજી છે, પણ આ તો તમારું આખું નિધિ ભંડાર ખાલી કરી નાખશે. કારણ કે આટલા સંતોને આટલા આવે છે, હવે એના પગારમાં તો આટલું થાય ને. રાજા કે અત્યાર સુધી ન કીધું. એ કે પેલા આજે તમે જોયા કેટલા સંતો આવે છે. રાજાએ જોયું, ઓહો, ને બતાવ્યા, દીવાન સાહેબ જય શ્રી કૃષ્ણ, દીવાન સાહેબ જય શ્રી કૃષ્ણ, દીવાન સાહેબ. રાજા કે આટલું તો મારું નામ નથી. બોલાવ્યા, ખડક છે ને, ઇમરજન્સી છે, મીટિંગ આવું. કડક છે એના વાંચને કહ્યું કે હવે તમે બધું કરો. હું જાઉં ગયા. એ કે તમે મારું આખું પૈસાનો ભંડારો ખાલી કરી નાખ્યો લાગે. એ કે હું તો અડતોય નથી, હિસાબ જોઈ લ્યો બધા. મારો જે તમે પગાર આપો છો એમાંથી આટલા બધા થોડા જમે, આમ તેમ બાજુ અમે. એટલે ખડક છે એને કહ્યું, એ કે રાજાના આપના ઓલામાં કરનો હિસાબ, ખર્ચનો હિસાબ અને બેલેન્સ, આ બધું મારા મોઢે છે. રોજ હું હિસાબ કરું છું. આટલું બેલેન્સ ને તમે જોઈ લો. રાજા કે મારે કાંઈ નથી સાંભળવું, તમે મારું જ વાપરો. બોલાય ચડાવ્યા હતા. હવે હિસાબ ન જોવે ત્યાં સુધી શું કરે? પકડી નાખ્યા જેલમાં. જેટલા વખતથી ભંડારો ચાલે છે અમારા ઘરે અને મારો ખજાનો વાપરો છો ને, એટલા દિવસ જેલમાં રહ્યો, પછી તમારો ન્યાય કરવામાં આવશે. ખડક સેન કે એક વિનંતી છે કે સાધુ સંતોને હેરાન ન કરતા. તો કહું પૈસા નહીં આવે તો સાધુ સંતો તો ભૂખ્યા જ જવાના ને. હવે તમને ગાળો દેશે ને ત્યાં ખબર પડશે. ખડક સેન કે મારો પ્રભુ બેઠો છે, મારે શું ચિંતા. ઘરમાં જેટલી મૂડી હતી, દાગીના હતા, બધું વેચીને ભંડારો ચાલ્યો. અઠવાડિયું થયું તો રાજાને રાતના સ્વપ્નમાં 10-15 જણા મારવા માંડ્યા. ધુંબા ને ગળદું ને પલંગની નીચે નાખી દીધા. અને રાજાને ચારે બાજુ ઢીમચા થઈ ગયા, છોડો 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 છોડો. રાણી ક્યાંય તો કોઈ છે ને. જોયું પેટ્રોમેક્સ, ત્યારે તો પેલું આવી લાઈટો નહોતી, કરીને બધે ઢીમચા ને લોહીના ટસ્યા ફૂટ્યા હતા. સ્વપ્નમાં કીધું કે તે મારા ભક્તને અંદર નાખ્યો છે. તારા પગાર સિવાય ખડક સેન 1 રૂપિયો નહીં, 1 પાય પર લીધી નથી. તારો હિસાબ એને તને દીધો તોય તે જોયું ને. તું એવા કાચા કાનનો અત્યારે ઉભો થાય, પેલાને છોડી દે, નહીં તો આજે તારો છેલ્લો દિવસ જિંદગીનો. 2 વાગ્યા એટલે રાણીને કેવું, કે ક્યાં હતી? એ કે કાંઈ પૂછો નહીં. અત્યારે જઈને સેનાપતિને ઉઠાડ્યા. એ કે હાલો જેલમાં, જેલરને ઉઠાડ્યા. ત્યાં ગયા તો ખડક સેન તો જેલમાં, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં. રાજા કે આને ભક્તિ તો જો, આને કેવા ખૂંખાર ને જેલ ઓલા
ચોરને એની યારે પોયરો છે. આ બિંદાસ ભગવાનનું જ નામ લે છે. એના મોઢા પર તેજ જો, એને કોઈ તકલીફ નથી કે મને ખોટો પોયરો છે. ઉઠાડ્યા, તાળું ખોલ્યું, માફ કરો. બહાર આવી કે મેં તો કાંઈ કર્યું નથી. શેને માફ? કે મેં તમને ખોટા પોયરા, મારા કોડિયા હતા ને કાચા હતા. જેમ કાચો ઘડો ફૂટી જાય એમાં કાન કોડિયા ફૂટી ગયા હતા. એ કે આજે તમારા રાજમાં તમારા જેવા ભક્તો છે ને એટલે દુષ્કાળ નથી પડતો, એટલે મારી પ્રજા સુખી છે, એટલે રાજા આનંદથી ને પોઢી શકે છે, એટલે રાજાના રાજમાં કોઈ ચોરી નથી કરતો. દીવાન તમને વંદન. જે કેવું એ મારા પ્રભુને કે કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. દીવાન કે જે પણ કરે છે એ મારા પ્રભુ કરે છે. કરતું અકર્તું અન્યથા કરતું. તમે સારા કાર્યો, તમે સંસ્કારી રીતે રહેશો, તમે ઘરમાં ગોકુળ જેવું વાતાવરણ રાખશો તો પ્રભુ તમારા સાક્ષી છે. તમને ક્યારેય કાંઈ તકલીફ નહીં પડવાની. અને ક્યાંય આવી અણકરી આવશે તો પ્રભુ આમ કરીને ઊભા છે, જો મારા ભક્તનું નામ તો લે. તો મારા વાલા, આ બધી વાતો કોઈ કપોળ કલ્પિત નથી, હકીકત છે. પુષ્ટિ માર્ગ હોય કે સનાતન ધર્મ હોય, ભક્તો દ્વારા જ આપણી સંસ્કૃતિ ઉજળી છે. આવા ભક્તો થઈ ગયા, એના ચારિત્રનું ગાન હજી કરીએ છીએ તો એમાંથી પ્રેરણા મળે છે. અત્યારે ડિપ્રેશન કેટલા વધી ગયા છે, ન્યુરોલોજીસ્ટ કેટલા વધી ગયા છે. ભૌતિક સુખથી સુખ મળતું હોત તો પૈસાવાળા કોઈને ડિપ્રેશન ના હોત, એવું ના હોત. હજી કરોડો રૂપિયા કમાતા હોય, પૂછીએ છોકરો 3 વર્ષથી ડિપ્રેશનમાં જ કેમ? ધારયતી ધર્મ, ધર્મ વિનાનો ભૌતિક પૈસો છે. એટલે એ ભૌતિક સુખથી ને લોકો ઉબાઈ જાય છે. પેલા રાજા રજવાડા હતા, શેઠિયાઓ હતા. પુરુષોત્તમદાસ શેઠ તો એવું કહેવાય કે રાજાને જરૂર પડે ને તો પૈસા એમની પાસે વ્યાજે લેવા આવતા, પણ વ્યાજ લેતા નહોતા. દામોદરદાસ સંભરવાલા એ રાજ સેવા કરતા, પણ પ્રભુની સાથે સાથે સમાજ સેવા કરતા હતા. અત્યારે ઘણા એમ કે અમે તો માનવ ધર્મમાં જ માનીએ, અમે તો હોસ્પિટલમાં કામ હોય તો જઈએ, અમે કાંઈ. બહુ સરસ છે, પણ પ્રભુ સેવા વિનાનું આ મીઠા વિનાની રસોઈ જેવું છે. તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી, આ કરાવવા વાળો કોણ તમને આવા કાર્યો? પ્રભુ. તો એને ઘરમાં લાવવા નથી. આવો ના જવું, મારા મા બાપના વૃદ્ધાશ્રમમાં મૂકું અને હું પછી બીજાના વૃદ્ધાશ્રમમાં સેવા કરવા જાઉં અને પછી એમ કહું કે હું તો માનવ સેવામાં માનું છું. તમારા વાલા બધી વાતો એટલે અત્યારે સમાજમાં સળગતા પ્રશ્ન આ જ છે. મા બાપને રાખવા નથી, છોકરાઓને ભેગા આપણી બાજુમાં આવે ને તોય આપણે હજી તાર વાર છે. ના, જરાય વાર નથી. આ નાનપણના સંસ્કાર હશે ને તો મોટા થયા પછી જો ગુલાબનો છોડ વાવીએ ને ત્યારે એને ઝાડવો પડે, સાચવવો પડે, પાણી નાખવું પડે, પ્રકાશ બરાબર આવે છે કે નહીં, એના કુંડાને બરાબર જોઈ લઈએ. પણ એકવાર ગુલાબ આવવા માંડે ને પછી તમારે ચિંતા કરવાની જરૂર નહીં. તો આપણે તો ઓલા છોડને જ, મૂળને જ નથી પેલું કરતા. તમે નર્સરીમાંથી એને છોડ લઈ આવો ને, એની યાર માટી આવી હોય મૂળમાં, એના પોતે જ તમારે માટી નાખવી પડે. એને ખંખેરી નાખો તો ઓલો મૂળ જાય જાય. તો આપણે છોકરાઓને મૂળ માટી એની જરૂર છે
જે આપણા સંસ્કાર દેવાના છે. એ ખંખેરીને કહીએ તારે હજી વાર છે, પછી 20 વર્ષનું થાય ને કહીને ભાઈ દંડવત કર. આ બધામાં હું નથી માનતો મામે, ભગવાન બધે છે. ઓકે, આપણા કરેલા આપણે ભોગવીએ. તો મારે તો અહીંથી એ જ કહેવાનું કે હજી સમય છે. ઘરમાં બાળકોને ગર્ભના સંસ્કાર, હમણાં ગયા વર્ષે આપણે આ શિબિર કરી હતી 2-2.5 કલાકની, કે ગર્ભના સંસ્કારો હશે ને તો એ પેલા જય શ્રી કૃષ્ણ જ બોલશે, અધરવાઇઝ એ ગુડ મોર્નિંગ જ બોલશે. એક વૈષ્ણવ આવ્યા હતા અહીંયા અમેરિકાથી ને, એટલે એ બિચારા 10-12 વર્ષથી એટલે ત્યાં રહેતા હતા કે મારા છોકરાને ગ્રીન કાર્ડ મળી જાય. તો એના દીકરાનો દીકરો હતો, એટલે આવીને ઓલા બેનને એને અમને જય શ્રી કૃષ્ણ, ઓલા કે હેલો આંટી ગુડ ઇવનિંગ. મેં કીધું હા ગુડ ઇવનિંગ. બેઠા. મેં તો બેટા તું તો અમેરિકા નથી રહેતો, તારા બા દાદા અમેરિકા રહે છે. તો એ તો જય શ્રી કૃષ્ણ બોલ્યા, તું કેમ બોલ? તો કે મારા મમ્મી પપ્પા મને શીખવાડે છે કે હવે આપણે વહેલા મોટું અમેરિકા જવાનું, ત્યાં આવું બધું ના ચાલે, કોઈ આવે એટલે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. મને એ કે ઓલા ફોક એટલે કાંટા આવે ને ખાવાના, એનેથી ખાતાય શીખવે છે મને, ટેબલ ડિસિપ્લિન ને. મેં ઓલાની સામું જોયું. મેં તને ગોપાલ ગમે, કૃષ્ણ, કાનોડો ગમે? એ કે બા દાદા આવે ને ત્યાં ઠાકોરજી લઈને આવે તો મને બહુ જ ગમે. પણ મમ્મી પપ્પા એમ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોઈએ એટલે આપણું હોમવર્ક કરવું જોઈએ, આપણે ટ્યુશનમાં જવું જોઈએ. હું ક્રિકેટમાં એક્સ્ટ્રા પેલામાં જાઉં છું, હું કરાટે કરું છું. તો બા દાદા સેવામાં હોય ને ત્યારે હું નથી જતો, પણ કોઈક વાર રવિવારે મેળ પડી જાય ને તો મને બા રાતના ગોપાલને વાતો કરે છે બહુ ગમે છે. માખણ ચોરી તો મને બહુ જ ગમે. મને ઓલો ગેડી દડો છે ને આંટી યમુનાજીમાં વયો ગયો ને કેવા ઠાકોરજી ડબ કરીને પડ્યા. મેં જો હવે કેવું સરસ ગુજરાતી બોલો આવ્યો ત્યાર તો મેં એના મમ્મી પપ્પા સાથે જોયો. મેં તો ત્યાં જઈને આપણી સંસ્કૃતિ જાળવવાની છે. તમે તો અહીંયા જ મેં કીધું ભારતીય સંસ્કૃતિની બદલે અમેરિકન સંસ્કૃતિ કરતી. એનાથી વિશેષ હજી મારે આગળ કેવું છે. આજે મારો છેલ્લા અઠવાડિયાનો અનુભવ છે ને એટલે આજે મને બહુ જ આમ આટલી નાની કેક લઈને આવ્યા આરાધ્યા માટે. એટલે એને ખબર નહીં, પણ મેં કીધું અમારે તો બંધી છે, અમે કોઈની ચોકલેટ કે કેક કે કશું જ લેતા નથી. એમાં કેક તો અમે ઓડીએ નહીં. મેં કેમ કેક લઈ આવ્યો? તો આજ મારો બર્થડે છે, તારા ઘરે મને ક્યાં કટિંગ કરવાની? દાદી આ તો કેક કટિંગ કરવાનું. પછી મેં કીધું મીણબત્તી સળગાવવાની? મને કે હા. મેં કીધું ઠારવાનું, અંધારું કરવાનું? મને કે હા. મેં કીધું બેટા આ તો ક્રિશ્ચિયન લોકોનું છે, એના બાઇબલમાં લખેલું છે કે નરકનું 1 વર્ષ પૂરું થયું એટલે હવે અંધારું થઈ ગયું. તમે દીધો નરકમાં છે ને 1 વર્ષ પૂરું થયું. આપણે તો ગોકુળમાં છીએ, જે અજવાળા જ હોય. આપણે ઠાકોરજીની આરતી કરવાની હોય, દીવા કરવાનો હોય. આપણે આ બધું ના કરવાનું હોય. એ થોડોક નાનો એટલે અમારે સામું જોવા મળ્યું. મેં કીધું એને કૃષ્ણ ગમે કે ઈસુ ખ્રિસ્ત ગમે? મને એ નામે લેવું નથી ગમતું. અને આઈ લાઈક કૃષ્ણ. મમ્મી પપ્પાને કહ્યું, મેં કીધું આ ગર્ભના સંસ્કાર તો નથી, પણ હજી આ છોડ કુમળો છે, જેમ એના બા દાદા એટલા રાજી થઈ ગયા કે કૈલાબેન અમને એવું થાય કે અમે ઇન્ડિયામાં જ રહીએ. અમે અમેરિકામાં ભારતીય સંસ્કૃતિમાં જીવીએ છીએ અને અમારા ઘરે આવીએ છીએ ને તો અમે અમેરિકન સંસ્કૃતિમાં કહીએ છીએ. તમે બધું સાથે ન લઈ શકો અમેરિકા. ઘરને પૈડા ન નખાવી શકો, ફિક્સને ન કરાવી શકો, ગાડીને, પણ સંસ્કાર તો સાથે લઈ શકો, સંસ્કૃતિને સાથે લઈ જઈ શકો. અત્યારે એમાં જ આપણે વામણા બની ગયા છે. એના લીધે તમે જો દરેક જણે વિભક્ત રહેવું, સ્વચ્છંદ રહેવું છે. કોઈને કોઈ કે ગમતું નથી. ચલો વિષય ફેર થઈ ગયો, પણ જે વ્યથા અઠવાડિયાની હતી જે મારા ઘરે, પણ આ બધાનું કારણ એ જ છે ઘરમાં ઠાકોરજી ના હોય
દર્શન ન થતા હોય, ચરણ સ્પર્શ ન થતા હોય, ઠાકોરજીની ઘરમાં આભા ન હોય, દૂધ આવે તો પહેલા ઠાકોરજીનું, મેવા આવે તો પહેલા ઠાકોરજીનું, ગેસ સાફ કરી નાખજે, ઠાકોરજીનું દૂધ મૂકવું છે, ઠાકોરજીના પાત્ર જુદા કરી લેજે, ઠાકોરજીના ઝાડીથી ભરવા માટે નેવડું ખાસો. ઘરમાં જ્યાં ઠાકોરજી થતું હોય ત્યાં જય શ્રી કૃષ્ણ વાળા હોય, અને સવારના પરમાં ટોમેટોન બોલાવતા હોય ને ત્યાં ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ ને ગુડ આફ્ટરનૂન વાળા હોય. હવે નક્કી આપણે કરવાનું જ કે આપણે જય શ્રી કૃષ્ણ કેવડાવું છોકરાઓને કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ને ગુડ ઇવનિંગ. માફ કરજો, આજે જરા વ્યથા હતી, કારણ કે એવા વૈષ્ણવ ઘરે આવ્યા હતા એટલે મારી વ્યથાને મેં આખી દુનિયાનું છે આ બધું ચાલી રહ્યું છે. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કામવનની લીલાને વિરામ આપ્યો. ઘણું બધું રહી જાય. કામવન એ આદિ વૃંદાવન છે, આપણું મૂળ વૃંદાવન છે, કામવન છે, એટલે ત્યાં 3 દી ઓછા પડે. એક વૈષ્ણવ કે અમે 10 દિવસ રહ્યા હતા કામવનમાં, અને જે આનંદ આવ્યો છે લાબેન, આ વૃંદાવન છે આદિ ભૌતિક. તમે જુઓ અહીંયા મોટી મોટી હોટેલો ને આ તે બધું આમ બધું, ત્યાં આપણા બેઠક સિવાય કશું જ નથી. પણ વ્રજમાં તો એક મંદિર છે, ત્યાં આપણે એટલે જવાનું, એ બધા આપણા પ્રભુને શરણે આવેલા છે. તો કામવનની લીલાને કાલે વિરામ આપ્યો. હવે આજે કામવનથી ક્યાં આવ્યા? બરસાના. હવે આવ્યું કનવારું ગામ. કામવનથી આવતા કનવારું ગામ આવ્યું. આમાં છે ને થોડું જ લીધું સમય. બાકી વ્રજ મોહે મન ભાઈ એ એક પુસ્તક છે, એમાં બીજા બધા ઘણા બધા પેલા લીધા છે. પ્રભુ કૃપા કરશે તો પાછું કોક વાર રહી જઈશું, કારણ કે વ્રજ તો મારો પ્રાણ છે. આજે એક જણનો ફોન આવ્યો, ઈલાબેન અમારે ભેગાનો. મેં કીધું બાપા હું વર્ષમાં 2 વાર મારાણીમાં બોલાવે છે, એક ફેબ્રુઆરીમાં અને એક સપ્ટેમ્બરમાં. તો જેને આવવું હોય ભેગા આવે, અને હું પાછી લઈ નથી જતી. ઘણા મને કે તમે લઈ જાઓ છો. બાપા મારી પ્રેવડે નથી મારું, અને હું કોઈ ધંધો કરતી નથી. હું જેની ભેગી જાઉં છું એ પૈસા ભરીને જાઉં છું, કારણ કે વ્રજમાં મફત જઈએ તો પુણ્ય તો એ ભાઈ મળી જાય, મને કાંઈ ન મળે. હું પુણ્ય માટે નથી, હું તમારા લાલાને શોધવા જાઉં. છુપા છુપી ખેલતા આપણે ખોવાઈ ગયા હતા. ઠાકોરજી ઠપ્પો કરી દીધો વલ્લભ દ્વારા, ગોતી લીધા. હવે ઠાકોરજી છુપાઈ ગયા છે વ્રજમાં, હવે આપણે શોધીને ઠપ્પો કરવાનો છે, નક્કી આપણે કરવાનો છે. તો બરસાના, તો હવે કનવારું ગામ. કામવનથી બરસાના જતા રસ્તામાં કનવારું ગામ આવે છે. જૂનું નામ કૃષ્ણવાર ગ્રામ કહેવાય છે. અહીં પ્રભુના કર્ણવેદ થયાનું કહેવાય છે. કાન વિંધવાનું હોય ને. એક વૈષ્ણવને 2 દીકરા, દીકરી નહીં. હવે મોટા દીકરાના ઘરે દીકરા, નાના દીકરાના ઘરે દીકરી આવી. તો એ વ્રજમાં એવા રાજી થઈ ગયા, સમાચાર વ્રજમાં મળ્યા કે બહુ પ્રેગ્નન્ટ છે. મનમાં એમ થઈ ગયું કે પ્રભુ મને દીકરી આપે કેવું સારું, મગાય નહીં, પણ આમ મનમાં એવી ઉદ્ગાર નીકળી ગયો. ત્યારે ભાંડેવનમાં હતા. હવે 9 મહિના 9 દિવસ થયા તો દીકરી આપી ઠાકોરજી, અને જે ગાંડા થઈ ગયા કે હા પ્રભુ મને દીકરી. તો ગોકુળમાં કાને વિંધાવ્યા, નાક વિંધાવ્યા, અને નંદગાંવમાં મહાપ્રભુજીની બેઠકમાં અન્નકોટડા કરી. કારણ મને સમાચાર વ્રજમાં મળ્યા હતા. તો વ્રજમાં હું ઠાકોરજીને શોધવા આવી, ભલે હજી મળ્યા નથી, પણ મને દેખાડી દીધું કે જો તું મને નથી ગોતી શકતી, પણ હું તો જો દૂરથી જોઉં છું મારી માં મને ગોતે છે. તો પ્રતીતિ કરાવી દીધી કે કાનને નાક ગોકુળમાં વિંધાવ્યા અને અન્નકોટડા કરાવ્યા નંદગાંવમાં. અહીં પ્રભુના કર્ણવેદ થયાનું કહેવાય છે. કર્ણકુંડ છે. કાન નામના ગ્વાલને પ્રભુએ દર્શન દીધેલા. શ્રી કૃષ્ણ બલરામજી તથા ગ્વાલો સાથે કુંવારો આરોગેલા.
કૃષ્ણકુંડ તથા બળદેવજીની સુખ સૈયા હિંડોળાનું પણ સ્થાન છે. અત્યારે આ બધું ધીમે ધીમે તિરોહિત થાય છે મારા વાલા. અમે તો 50 વર્ષ પહેલા બધા દર્શન કર્યા છે, અને ત્યારે જે ગોર ભેગા હોય આ બધું અમને સમજાવતા હતા, અને વ્રજ ભાષામાં સમજાવે એવો આનંદ આવે ને. વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા के आगे सब भाषा छोटे, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दढ़ी और रोटी, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दढ़ी और रोटी. તો વ્રજ ભાષા, મને કોઈ એમ કે તમારે એક ભાષા સિલેક્ટ કરવાની, તો હું વ્રજ ભાષા સિલેક્ટ કરું. એની અંદર જે રસ છે, પોતાપણું છે. કારણ કે ઠાકોરજીએ ગુસાઈજીને કહ્યું હતું, કાકાજી હું દેવ નથી તે તમે સંસ્કૃત ભાષા વાપરો છો. ઓલી પેટી મંજુસા મંજુસા બધા પ્રસંગ જાણે છે, તમારે કેવું નથી. હું તો વ્રજવાસી સાવરો છું, તો મને તો વ્રજ ભાષા ગમે. ત્યારથી લઈને આજ સુધી વલ્લભપુર ને ત્યાં વ્રજ ભાષા છે. આપણે યાર કદાચ ગુજરાતી બોલે, પણ એ લોકો ઘરમાં તો વ્રજ ભાષા જ બોલતા હોય છે. બોલો વલ્લભાધીશ ચિંતનિકા દયાનિધિ દ્વાર ઉઘાડો આજ. જીજી મારા શ્યામ સુંદર, તું 56 ભોગ આરોગી રહ્યો છે. હું બીડેલા દ્વારની ઓટમાં બેઠી અનુભવું છું. તું ખટરસ ભોજન કરી રહ્યો છે. ક્ષણવાર થાય છે આ દ્વાર ખોલી તારા દર્શન કરું, પણ ના, મારા ચરણો ગતિહીન બન્યા છે, મારા કર કમળો ક્રિયાહીન બન્યા છે. મરણ પથારીએ પડેલા કોઈ રોગીના શરીર સમ મારું અસ્થિપિંજ દ્વારની આ બાજુ જર્જરિત થઈ ગયું, પણ મારી ભાવનાઓ પાંખો ફફડી રહી છે. અંદર બેઠેલું એક ગગન વિહારી પંખી ઉડી ઉડીને તારા મુખ કમળનું, તારી સામગ્રીઓનું પાન કરવા તરસી રહ્યું છે. કૃપાળુ, એકવાર અંદર પ્રવેશવાની સંમતિ આપ. તારા અસ્પષ્ટ વચનોનો પડઘો પડી રહ્યો છે, પણ કંઈ સમજાતું નથી. ઓ વંશી વાદક, તારી વેણુનો નાદ ઘેરો કર. ધીમો છે, જરા જોરથી કર તો સંભળાય. પ્રાચીન વૈષ્ણવો વેણું ધરાવે ને પછી દર્પણ દેખાડે ઠાકોરજીને, તો શું કે ખબર? આજે વેણુનાદ કરસ, મને ખબર છે. હવે એકવાર એવું વેણુનાદ કર ને મને સંભળાવી દે ને કે મારે દુનિયાનું કઈ સાંભળવું જ ના પડે. નાના હતા ના સાંભળે ને ત્યારે આપણને એવું થાય કે આ કેવા વેવલા છે. હવે સમજાયું, ઘરમાં પ્રભુ પધાર્યા એટલે એ જો ઠાકોરજી એકવાર ઊંઘમાં પણ વેણુનાદ સંભળાવી દે, પછી આ દુનિયાને આપણે કઈ લેવા દેવા ખરી મારા વાલા? આ દુનિયા લેવા દેવા છે ને ત્યાં સુધી ઠાકોરજી કે હજી તું તારે ખેલે રાખ. તો પ્રાચીન વૈષ્ણવો પાસે ઘણું શીખવાનું. એમની ભાવના આગળ આપણા પનો ટૂંકો પડે. નાના હોય ને ત્યારે આ બધું સમજાય નહીં, સમજાય તો શું થાય ખબર છે? આવું કઈ હોય? આપણે પરણા ન હોય ને આપણી બેન પરણેલી ઘરે આવે ને, પછી સવારમાં એમ કે અમારા ઘરે સવારે ભાખરીને ચા તો ગાંઠિયા અને લીલું મરચું જોઈએ. ત્યારે એમ ત્યાં બેનું હાલી નીકળી અમારું ઘર. હજી અઠવાડિયા પહેલા તો બેન આપણી યાર, હવે અમારું ઘર થઈ ગયું. તો ઠાકોરજી પધારે ને પછી આપણી ભાષા ફરી જાય. પેલા દૂધવાળાને એમ કહીએ કે મૂકી દે ને અંદર, હું છાપું વાંચું છું. ઠાકોરજી પધાર પછી શું કહીએ? ઉભો રહું, હું તો પેલી લઈ આવું છું. ક્યાંક અંદર જાય ને મારે ઠાકોરજી ઉપર. પ્રભુ પધારે ને પછી આખી આપણી જીવનચર્યા ફરી જાય છે, ભાવ ફરી જાય છે, બોડી લેંગ્વેજ ફરી જાય છે. તો અહીંયા જીજી કહે છે કે તારા બંસીનો નાદ જરા જોરથી સંભળાવ ને. ઓ વંશી વાદક, તારે વેણુનો નાદ થોડો ઘેરો કર. એટલો ઘેરો કર કે મારા બધિર કર્ણને ભેદી અંદર ગુંજતું જાય. બધિર એટલે હું બેરો, અમારા કાન બેરા થઈ ગયા છે. તું તો વેણુ નાદ કરે જ છે, બેરા હોય ને એને સંભળાય નહીં. અમારા હોલમાં એવું થાય,
અમારે 2 બા છે, તો એ 2 બાને ઓછું સંભળાય, એટલે મને એમ કે તું વચ્ચે બેસ, એટલે 2ને સંભળાય. પછી ઘણી વાર ભૂલી જાવ વચ્ચે બેસાને આ બાજુ, તો કાંઈ અંદર સત્સંગમાં હસવાનું આવ્યું હોય ને તો 2 જણા સામું જ હોય. એક તો અમે હસીએ ને એટલે એ અમારી યાર હસે, પછી બધા હસીએ એટલે ધીમેકથી મને કે શું હતું, કેમ હૈસા? પછી હું એને ફરી કહું ને એટલે ફરી વાર હસે, એટલે એ બા એમ કે બેરા 2 વાર હસે. તો અહીંયા જીજી કે છે અમારા કાન બધિર છે, બેરા છે, એટલે તારે વેણુનાદ જોરથી કરવો પડશે. તો એ વેણુનાદ અમારી બેરાસને ફોડીને અંદર જશે, અને પછી અમે કોઈના રોયકા નહીં રોકાઈએ. હા, હવે તારા ગુંજના શબ્દો સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે. તું કહી રહ્યો છે, ઓ ભાવ ગેલી પંખી, તારે અંદર આવવું છે? આવ, હું તને નકારતો નથી, પણ આ સામગ્રીઓ જેવી તું તાજગી, સુગંધી અને સુંદરતાને તારા રોમ રોમમાં ભરે. આપણે સામગ્રી જ છીએ ઠાકોરજીની. સામગ્રી એટલે શું? શ્યામની અગ્રેસર એ સામગ્રી બહાર પડી હોય. જો ઠાકોરજીને ધરાવતા હોય ને, કાંઈ ભૂલી ગયા હોય તો આપણે તરત કહીએ તૃપ્તિ, આપણે ઢોસા તો રહ્યું પણ ચટણી તો ત્યાં છે, ખાલી સંભારો જ આવ્યો છે. આવે એટલે કહીજો આ સામગ્રી. કરિયાણા વાળાને ત્યાં હોય ત્યાં સુધી વસ્તુ, આપણા ઘરે આવે અને બનાવી એટલે સામગ્રી, ધરાવી એટલે ભોગ, ભોગમાં છે ઠાકોરજી, અને સરાવી એટલે પ્રસાદ. આ વલ્લભ ગુસાઈજી બધાએ કેટલું સૂક્ષ્મ પેલું આપણા માટે કર્યું છે. આમ તૈયાર માલ આપ્યો કે હવે કોળીઓ નાખો, પણ ઓલા શેઠ શેઠાણી જેવા છીએ આપણે. શેઠ બહુ કમાય ને બહુ પૈસાવાળા, અને પેલાના જમાનામાં આમ સ્ત્રીઓને છે ને આમ એવી રીતે રાખતા હતા. એટલે શેઠાણીને એકવાર પિયર જવું હતું, એટલે બપોરે કે હાલો ને જલ્દી કે જમી લ્યો ને. બેઠા ટેબલ ઉપર, સોનાની થાળી ને સોનાની ચમચી, એટલે પીરશું. એટલે શેઠ તો નિરાંતે આમ વાતો કરતા જાય ને શેઠાણી કે હવે જલ્દી કરો. આમ જોયું કે જોતો ખરી, એ કે બધું પીરસેલું હતું, કે ચાવે જ કોણ તાર બાપ. આજે આપણા માટે વલ્લભે, વિઠ્ઠલે, ગોકુળનાથજી, હરિરાયજી અત્યાર સુધીના બધા બાળકોએ તૈયાર આપ્યું છે, પણ આપણે તેમ કઈ કોળીઓ કરીને અમારે ચાવવું તો પડે. તો મારા વાલા ઠાકોરજી ઘરમાં પધારે ને તો એમનું તૈયાર કરેલું વ્યર્થ ન જાય. થાળી તૈયાર છે, પણ આમ કરીને આમ મૂકવો તો પડે ને. ઠાકોરજી પુશ કરી દે, બધું સમજાવી દે, પણ પછી પ્રભુનો પ્રેમ તો આપણે કરવો પડે ને. હવે તો બધું પ્રેમના ભાડુઆ જ ન રાખે થારું, કે ભાઈ મારા વરને પ્રેમ કરવા માટે કોઈ છે, એ પાછું ન ગમે. હું તારું સ્વાગત કરીશ નટખટ, તારું આહ્વાન મને પેલા અસ્થિપિંજરમાંથી ઉઠાવી તારા દ્વાર સુધી લાવ્યો. હું તારી સામગ્રી બનીશ, તું મારું સ્વાગત કર. હે કરુણા કર, તારું દ્વાર ઉઘાડ. આ વિલંબ શા માટે? તારે મને તપાસવી છે કે તડપાવી છે? તપાસ. આગમાં શેકાય કાચું ધાન્ય ક્યારનું રંધાઈ ગયું છે. જો પછી કૂણી લાગતી હોવ તો પાછી ચૂલે ચડાવજે, મને વાંધો નથી, પણ એક વાંધો જ, તું આટલી વાર ન કર કે તારા દ્વાર ઉપર સડી સડીને હું વાસી થઈ જાઉં. તું તો તાજી સામગ્રીનો ભોગતા છો. દયાનિધિ, દ્વાર ઉઘાડ. બ્રજેશ, ઉઘડી ઉઘડીને તારા દ્વાર કેમ બીડાઈ રહ્યા છે? અનંત જન્મો ધરી મેં કેટલાય રૂપ ધર્યા અને કેટલાય રંગ બદલ્યા તને રીઝવવા. તને રીઝવવા હતો, પણ તારા મુખ કમળનો સ્વાદ બનો એ પહેલા તૈયાર કોળિયાને શિયાળવાઓ લૂંટતા રહ્યા, જૂટતા રહ્યા. રસજ્ઞ, હું જાણું છું તું કોઈનું જૂઠણ નથી આરોગતો. એવી કોઈ એઠી સામગ્રી તારા ભોજનને બગાડે નહીં, માટે દ્વાર ખોલતા તું ખચકાઈ રહ્યો. સર્વજ્ઞ, તને શું કહેવું? આ વખતે તારા દ્વારે એઠી સામગ્રીનો થાળ નથી આવ્યો. તું દ્રષ્ટિ તો કર. દયાળુ, એકવાર તારા દ્વાર ખોલ. હવે તને અર્પિત થયેલી વસ્તુ તું નહીં આરોગે તો તારા દ્વાર ખોલવાની પ્રતીક્ષા કરું છું, ચીર પ્રતીક્ષા.
ધૈર્ય મને સદી ગયું છે. હવે આ ગગન વિહારી પંખી પેલા અસ્થિ પિંજરમાં પાછું નહીં પુરાય, કદી નહીં પુરાય. હિત ચિંતક, શું આને તું તારી નિષ્ઠુર દયાનું મહાદાન સમજી લઉં? શું મને સુવર્ણની માફક શુદ્ધ બનાવવા તપાવી રહ્યો? પથ્થરમાંથી પ્રતિમા બનાવનાર ઘડવૈયાની માફક છોલી રહ્યો? તારી નિષ્ઠુર દયાનું મર્મ હું સમજી ગઈ છું. હવે તને ફરિયાદ નહીં કરું, પણ કરગરતી રહીશ. દયાનિધિ, દ્વાર ઉઘાડો, આજે આવી હું તમ દ્વારે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, 23મું ચંદ્રાવલું ચાલે છે. અહીંયા કે છે દયારામભાઈ 23માં, અન્ય સાધનને શ્રેય આપણું, પણ હરિને શું સુખ? પુષ્ટિ માર્ગમાં પ્રભુના તત્સુખનો વિચાર, સેવામાં આનંદ ઉભયને, માટે ભજનાનંદ મુખ્ય. મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા, લોક વેદના તાપ નવ ધરવા. પૂજા તે ચાલે સુતિ પ્રમાણ, સેવા તે તેમાં સ્નેહ બંધાણ. સેવામાં સ્નેહનું બંધાણ છે. શ્રુતિ પ્રમાણે મર્યાદા પ્રમાણે કરે એ પૂજા છે. આપણે પૂજામાં વલ્લભબેન આપણને ક્યાંય નથી કીધું પૂજા કરો. તમારા ઘરે પુષ્ટાવેલી સેવા છે? કોઈ એમ કીધું તમારા ઘરે પુષ્ટાવેલી પૂજા છે? આપણે પૂજા 5 છે. વલ્લભે એ વેદનું પ્રમાણ આપ્યું છો મારા વાલા. ગિરિરાજીનું પૂજન કહેવાય, ગિરિરાજીની સેવા ન કહેવાય. યમુનાજીનું પૂજન કહેવાય, એ કોક વાર જ કરીએ. સેવા એક દિવસ સેવા વિના ન રહેવાય. પૂજન એ જ્યારે સમય હોય ત્યારે થાય. ગિરિરાજી જઈએ તો પૂજન થાય, યમુનાજી જઈએ તો પૂજન થાય. માર્કેન્ડેય પૂજામાં એ પૂજન છે. બાળકોનો પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે માર્કેન્ડેય પૂજા થાય. ભઠ્ઠી પૂજન, બાળકોને ત્યાં અન્નકૂટ હોય ત્યારે ભઠ્ઠી પૂજન થાય, પછી જ સામગ્રી થાય. અને છઠ્ઠી પૂજન, એ બાળકોને ત્યાં છઠ્ઠી પૂજન થાય. તો 5 પૂજાય વલ્લભે આપી છે, પણ નિત્ય તો સેવા. હમણાં એક જગ્યાએ અઠવાડિયા પહેલા સત્સંગમાં ગઈ હતી, અઠવાડિયા ને 2 દિવસ પહેલા. તો એક બેન મને કે મારે ત્યાં 33 વર્ષથી ઠાકોરજી બિરાજે, મારા સાસુજીના અને મારા નાનીજી સાસુજીના. મેં તો વાહ ભાઈ વાહ, બહુ સરસ. ત્યાં એના સંબંધી બોલ્યા, એ કે પણ એ પોઢાડતા નથી. મેં હે શું કીધું? તો મને કે મને ટાઈમ, મેં કીધું ટાઈમ નહીં મળતો પોઢાડવાનો? વળી એનાથી આગળ કીધું, હું 12 ગામ જાઉં તો પછી હું તો સેવાય નથી કરતી. મેં તમારા ગુરુદેવને વાત કરો, આવું ના કરાય, આ તો પ્રભુને શ્રમ પડે છે. એ કે હોય ત્યારે તો કરીએ જ છીએ ને. વળી મેં તો ઉપકાર કરી દો છે. જો આ બધા દોષ ને અપરાધ છે ને એ પ્રભુ માફ ન કરે. તમારું 6 મહિનાના છોકરાને તમે પોઢાડો નહીં, પાછા કે હું આટલા વર્ષથી સેવા કરું છું, આટલા વર્ષથી ઠાકોરજી પોઢાવી ના જ. બોલો આ કેવો દોષ! અને 12 ગામ જાય એટલે પછી કે ઘરના બધા કોઈ કરતું નથી, એટલે પછી તારા મંગળ જ હોય. સેવાયેલી સેવાને ક્યારેય એક દિવસ બી સેવા વિના ના રખાય મારા વાલા. હું તો આમ દંગ થઈ ગઈ. મારે તો એટલી બધી અધર એક્ટિવિટીઝ હોય. પછી મને એમ થયું કે હું ખોટી વાત કરું છું. હવે વ્યર્થ મારો વાણી વિલાસ છે. કારણ કે હવે એ ગુરુદેવમાં ન માને, એ સેવામાં ન માને, એ સમાજ સેવામાં માને. પણ એવા લોકોએ પછી ઠાકોરજીને પધરાવી દેવા જોઈએ, આવો શ્રમ ન અપાય. પણ આપણે કોઈના ઉપર આપણું વાત થોપી બેસાડાય નહીં. ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે કાંઈ કેવી લીલા કરશે. स्वामी सेवक सुख यह चहे, प्रभु को सुख चहे दास, प्रभु प्रभुता से दूर है, सेवक प्रभु के पास. આ દોહાનો ભાવ માર્મિક છે. સ્વામી કહેતા પ્રભુ પોતાના દાસને સુખી કરવા ઈચ્છા રાખે. આપણા ઠાકોરજી આપણને ઉદાસ જોવાનું ગમે? આપણે ઉદાસ હોઈએ, રોતા હોઈએ, આપણને ક્યાંય ગમતું ન હોય, આપણા ઠાકોરજી એવું મુખારવીને ગમે? આપણે હસતા રમતા બોલતા ચાલતા આમ જઈએ ત્યારે આપણે જોઈને હા મારી માં હું ઘરમાં છું તો કેવી રાજી રહે છે.
મને એક વૈષ્ણવ કહેતા હતા ને કે તમે કાયમ આમ હસતા રમતા ને ફ્રેશ જ હો. મને મારા માથે બિરાજે જ કોણ? ત્રિલોકનો નાથ મારા વલ્લભે પધરાવી દીધો છે. શરીરને ભલે ગમે એટલી તકલીફ, હવે એ તકલીફ છે તો હું જ જાણું છું, પણ એનાથી મારા પ્રભુને શું? એ તો મારા કર્મોનું ફળ છે. પણ કર્મનું ફળ શરીર ભોગવે છે, પણ એ પ્રભુ પાસે જાઉં છું ત્યારે એ દેહના ધર્મમાં નડતા નથી. હું એની પાસે જાઉં તો ખુશખુશાલ જ હોય, મસ્ત તૈયાર થઈને જ જાઉં, કોઈ દી અવ્યવસ્થિત જાવ જ નહીં. મને જોઈને મારા ઠાકોરજીને મારી ગોદમાંથી ને સિંહાસન પર જવાનું મન ન થાય. બસ એ મારો પ્રેમ. ત્યારે સેવક કેવળ પ્રભુના સુખનો જ વિચાર કરે છે. અમે વ્રજમાં ગયા હતા ને તો એક બેન પેશ ભૂલી ગયા હતા, તો સવારે લેવા આવ્યા. એ ક્યાં બ્રશ ઉપર લગાડી દો. મેં તો લઈ જાઉં ને, રસ્તા મેડિકલ સ્ટોર મનમાં કીધું આવશે બીજું લઈ લેશું. તો મને કે ના ના, મેં ના લઈ જાઓ. તો એની દીકરીએ સરસ કીધું. એ કે મારી મમ્મી તો બ્રશ કરે ને તો એમ કે શ્રી કૃષ્ણ શરણમાં મોઢામાં વાસ ના આવે, તારી પાસે આવું તો તને ગમે, તને મારી સામું જોવાનું મન થાય, તને મારી. એ કે મારી મમ્મી આવું બોલ બોલ કરે છે. મેં તારી મમ્મી બોલ બોલ નથી કરતી. આ તો કેવા વૈષ્ણવ હશે કે બ્રશ કરે તો એને ઠાકોરજી યાદ આવે છે, અને આપણે ઠાકોરજી પાસે હોય તો એ ઠાકોરજી યાદ નથી આવતા. આવા સમયે પ્રભુ પોતાની પ્રભુતાને પાસમાં રાખતા નથી. યશોદાજીને બ્રહ્માંડ ઘાટ ઉપર ઓલા માટી ખાધી લાલા, આ દાવ કે છે તે ખાધી નથી ખાધી. આ તારા સખા કે છે લાલા તે ખાધી નથી ખાધી. ખોલ મોઢું. ખોયલું તો આખું બ્રહ્માંડ દેખાણું બ્રહ્માંડ ઘાટ ઉપર. યશોદાજી ગાવડાવ થઈ ગયા. એ કે આ બધું દેખાય છે, આમાં હું છું અંદર. ઠાકોરજી કે માયરા ઠાર. હવે ખબર પડી જશે કે હું ભગવાન છું તો આ માની મમતા, સ્નેહ આ બધું જતું રહેશે. મારે ભગવાન નથી બનવું. મારી માં મને દબડાવે ને બાંધે, માખણ ચોરી કરું તો ઉરા ન દે, મને ખીરકમાંથી ખેંચીને લઈ જાય કાન પકડ. મારે એ માટે આવ્યો છું, હું ભગવાન માટે નથી આવ્યો. તરત માયાને મૂકી દીધી. તો આપણા માટે આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી પોતાની પ્રભુતા છોડી દે છે. એ કે મારે તાર ભગવાન તરીકે ન જાઉં, મને બેહાડ્યો જ છે મંદિરમાં બધાય ભગવાન તરીકે. હું તો તારો લાલો છું, તારો કાનો છું. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. લાડકડો તારા માત પિતાનો અમને સાના કોડ રે, ભરવાડો ને ગાયો ચારતા અમે તને છોડાવતા રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું. કાનજી તારી માં કે અમારો તો કાનુડો, તો આપણા બધાનો આ કાનુડો છે. અન્યોન પરસ્પર એકબીજાનું સુખ ચાહે છે. આપણે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરીએ છીએ, એના કરતાં વધુ ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે છે. સેવક સદા પ્રભુની પાસમાં રહી સ્વામીની સેવા કરે છે. સેવા કરતા તન્મયતા પ્રાપ્ત કરે ત્યારે સમાન ભાવ રહે, તે સેવાનું ફળ પણ સેવા જ મળે. સદા સાનિધ્ય રહી આલોક પછી પણ તે પ્રભુની સાનિધ્યમાં રહી સેવા કરે છે, કારણ કે સેવકના ચિત્તમાં સેવા જ રહેલી હોય છે. ભલે સવારે આપણે થોડી વાર કરીએ, પણ આખો દિવસ વિચાર તો સેવા ના જ આવે. જો ગાય હતી, હવે દૂધ 2-3 દિન નું આપ્યું તો વિચાર શું આવે? આપણા ઠાકોરજીને હવે દૂધ ક્યાંથી લાવશું? એ તો ગાયનું દૂધનો હેવાયો થઈ ગયો છે, હવે એને ગાયના દૂધ વિના હાલશે નહીં. હમણાંથી તો રોજ ગાય નહોતી દોવા દેતી, એમાં વિચાર ગાય નથી દોવા દેતી નહીં, મારા પ્રભુને ગાયના દૂધ વિના નહીં ચાલે. આખો આપણો પર્પસ થઈ ગયો જુદો. પણ એ ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્વારકાધીશ દ્વારકામાં પધાર્યા અને સામયું થયું. હવે સ્વગૃહે સ્નેહ વર્ષા, હવે પોતાના ઘરે આવ્યા.
હવે ભગવાન સ્વગૃહે રાજમહેલમાં પ્રવેશે. માતા પિતા પત્નીઓ સ્નેહથી ભગવાનનું સ્વાગત કરે છે. એનું વર્ણન અધ્યાયના અંત સુધીમાં કર્યું છે. પહેલા 2 શ્લોકથી માતૃસ્નેહનું વર્ણન કરે છે. પ્રવિષ્ટતુ ગૃહમ પિત્રો પરિસ્વક્ત સ્વમાતૃભિ વવંદે શિરસા સપ્ત દેવકી પ્રમુખાસ્તદા તા પુત્ર મંકામારો સ્નેહસ્તુત પયોધરા હર્ષ વિહાત્મ શિશિર ચુનર ચલેવ. અર્થ: ભગવાને પિતૃગૃહમાં પ્રવેશ કર્યો ત્યારે એમની માતાઓએ સ્નેહપૂર્વક આલિંગન કર્યું. જો આ શીખવાડે છે કે ભગવાન આવીને સીધા પોતાની પત્નીઓ પાસે નથી ગયા, પેલા મા બાપ પાસે આવ્યા. ભગવાન જેમ કરે છે એમ આપણે કરતા નથી. ભગવાને ગિરિરાજ ઊંચો તો ઊંચો, પણ મસ્કરી કરે. ભગવાનને કેટલી રાણીઓ હતી, પણ કેવી રીતે હતી એ તને ખબર છે ભાઈ? ભગવાનને દેવકીજી સહિત 7 માતાઓને મસ્તક નમાવી વંદન કર્યું. પુત્ર પ્રેમને લીધે જેમના સ્તનોમાંથી દૂધ ઝરતું હતું, આટલા મોટા ઠાકોરજી તો એ સ્તનમાંથી દૂધ ઝરતું હતું અને હર્ષથી જેમનો આત્મા વિવળ થઈ ગયો હતો, એવી માતાઓએ ભગવાનને ખોળામાં બેસાડી સ્નેહના અશ્રુઓથી એમનું સિંચન કર્યું. સુબોધિનીજી, મૂળ શ્લોકમાં તું પદ મૂકી બતાવ્યું છે કે પૂર્વે કરેલું વર્ણન અહીં પૂરું થાય છે અને હવે જુદા ઉપક્રમથી નિરૂપણ કર્યું. પિતૃ માતા પિતા પદ દ્વિવચનમાં મૂક્યું, કારણ કે માતાઓ અનેક હોવા છતાં બધી માતાઓને એક જ ગણવામાં આવે છે. કારણ કે બધી માતાઓનો ધર્મ અને સ્વભાવ એક. ઝૂંપડાની માં હોય કે મેલની હોય, રાજાની માં હોય કે રંકની હોય, માં બધી એક સરખી જ હોય. બધાને એક સરખો જ પ્રેમ હોય. આ પૈસાવાળી માનો પ્રેમ જુદો ને ગરીબની ના. એટલે આ બધી માતાનો પ્રેમ એક સરખો જ છે. કારણ કે બધી માતાઓનો ધર્મ અને સ્વભાવ એક સરખા જ છે. તે માતાઓ અને પિતા વસુદેવનું ઘર એક જ છે. દરેક માતાઓ સ્વભાવ અને ધર્મ જુદા જુદા હોય તો જુદા જુદા ઘર જોઈએ, પણ એવું નથી. માટે એક જ ઘર છે. ભગવાને પિતૃગૃહમાં પ્રવેશ કર્યો પછી આપ કંઈ પણ ક્રિયા કરે તે પૂર્વે માતાઓ સ્નેહથી એમને ભેટી. એ પરિક્ષવક્ત પદથી કહ્યું છે. સ્વમાતૃભી પોતાની માતાઓ પદ મૂકે સ્પષ્ટતા કરી છે કે ભગવાનની માતાઓએ જ આમ કર્યું, પિતાની માતાઓએ નહીં. કારણ કે પિતાની માતાઓ પણ ત્યાં હાજર હતી. ભગવાને ગીતાજીમાં કહ્યું છે, ય યથા મેં પ્રબંધ્યતે, જેવો મને જે રીતે ભજે છે તેમને હું તેવી રીતે ભજું છું. ગીતાજી 4 અધ્યાય 11મો શ્લોક. એટલે કે ભગવાન માતાઓ માટે તો બાળક જ. આપણે 50 વર્ષનો છોકરો થાય તો આપણે 12 ગામથી આવે એટલે માથે હાથ ફેરવીએ છીએ, એને વાલ કરીએ છીએ, એના ક્ષેમ કુશળ તો વારવાળા પૂછે. આપણે તો ભેટીએ આલિંગન. મારો દીકરો આવ્યો, મારો બાપલિયો આવ્યો, મારો વાલો આવ્યો. ભગવાનની માતાએ જ આમ કર્યું, પિતાની માતાઓ નહીં. કારણ કે ત્યાં પિતાની માતાઓ પણ હાજર હતી. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે એ યથા મેં પ્રબંધ્ય છે, જેવો મને જે રીતે ભજે છે તેમને હું તેવી રીતે ભજું. કંસ દુશ્મન સમજતો હતો. શિશુપાલ એને જરાય ગમતો નહોતો કૃષ્ણ. દ્રૌપદી સખો સમજતી હતી. અર્જુન મિત્ર સમજતો હતો. ગોપીઓ પોતાનું સર્વસ્વ સમજતા હતા. રાણીઓ પોતાના પતિ સમજતી હતી. સુભદ્રા પોતાની બેન ભાઈ સમજ. તો આપણે જે ભાવથી પ્રભુને ભજીએ ને એ ભાવે આપણને પ્રેમ કરે છે, કરે જ કરે છે. આવી રીતે લગ્ન કર્યા એટલે હવે રાખડી તો કોઈ બાંધવા ન દે. તો મને એક વૈષ્ણવ સરસ શીખવાડ્યું, ઠાકોરજી આપણો ભાઈ, તો આજની તારીખમાં રક્ષાબંધન હું મારા ઠાકોરજીને રાખડી બાંધું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા મમ દેવ દેવ
કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ. જો જે ભાવથી તમે ભજો એ પ્રમાણે પ્રભુ તમને પ્રેમ કરે છે, કરે છે, કરે છે. એટલે ભગવાન માતાઓ માટે તો બાળક જ રહે છે. ભગવાનને ધર્મ કરતા લૌકિક ધર્મ બહારનું અંગ હોવાથી ભગવાનને નમસ્કાર કરવા જોઈએ, પણ તે પૂર્વ જ માતાઓએ સ્નેહથી આલિંગન કર્યું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बेलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર જટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में जासो या निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરું. શ્રી આદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.